बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वस्सलातु वस्सलामु अला नबीना व मौलाना मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम. अस्सलामु अलैकुમ અને નમસ્કાર મારા વહાલા મિત્રો. આજે આપણે આ સિરીઝમાં આગળ વધીએ એ પહેલાં હું આપ સૌ સાથે એક ખૂબ મહત્ત્વની અને દિલથી નીકળેલી વાત કરવા ઈચ્છું છું દોસ્તો કે આપણે આપ લોકોએ થોડા એપિસોડ આગળ જોયા હશે અને અલ્હમ્દુલિલ્લાહ ઘણા વ્યુઅર્સ પણ દેખાય છે કે જે લોકો આમાં આપણી સિરીઝમાં ઇન્ટરેસ્ટ લે છે, સાંભળે છે. તો તેમાં આપ લોકોને ક્યારેક લાગ્યું હશે કે મારા જે પાઠો હોય છે એમાં થોડા ફિલોસોફિકલ વિચારોનો ઉલ્લેખ હોય છે. તો ક્યારેક એવું પણ લાગતું હશે કે આ હું ખાલી ફિલોસોફીને જ મુખ્ય આધાર બનાવી રહ્યો છું એનો. પણ હકીકત એ છે દોસ્તો કે આ સિરીઝનો આધાર ફિલોસોફી બિલકુલ નથી. આપણી જે સિરીઝ છે, આપણી જે વાતો છે એનો આધાર વહી છે, રિવિલેશન છે. ફિલોસોફીને આપણે ખાલી એક સાધન તરીકે, એક ટૂલ તરીકે ઉપયોગ કરીએ છીએ કે એક મદદરૂપ ઉપકરણ જેને કહેવાય, જેનો ઉપયોગ આપણે જ્યાં જરૂરી હોય ત્યાં જ કરીએ છીએ, યાદ રાખજો. તો આપણી જે પદ્ધતિ છે, મેથોડોલોજી, એ સ્પષ્ટ અને સંતુલિત છે દોસ્તો. એ કઈ રીતે કે આપણી જે પદ્ધતિ છે, એટલે મારી જે પદ્ધતિ છે અથવા તો હું જે પદ્ધતિથી લેક્ચર અથવા તો જે કંઈ બી આપણા ડિસ્કશન કરવા માગું છું, તો એમાં આપણે કઈ મેથોડોલોજી યુઝ કરીએ છીએ કે પહેલાં તો હું તમને કહું કે આ ભૂમિકા એટલા માટે બાંધું છું કે આગલા ઘણા લેસનમાં ફરીથી ફિલોસોફીનું રેફરન્સ આવશે એનો. તો ઘણા લોકો જે ટ્રેડિશનલ ઇસ્લામિક વર્લ્ડવ્યૂમાં માને છે એ લોકો ફિલોસોફીને બિલકુલ અવગણી નાખે છે. મતલબ ફિલોસોફીનું વાત આવે એટલે હાથ ઊંચો કરી નાખે છે. પણ આપણે કેવી રીતે એનો યુઝ કરીશું એટલે એ સમજવું જરૂરી છે. તો આગલા પાઠોમાં જ્યારે પણ આવા રેફરન્સ આવે તો તમારા મનમાં કોઈક દુવિધા ના થાય. તો મેથોડોલોજી કેવી હશે કે આપણે પ્રથમ પ્રાઇમરી પ્રિમાઇસ તરીકે વહીને જોઈશું. રિવિલેશન જે હશે, કુરાન અને સહી હદીસ, અને આપણી દરેક ચર્ચાનો મૂળ આધાર જે હશે તે અહીં હશે. એટલે સત્ય રિવિલેશનથી શરૂ થશે, વહીથી નહીં, એ તો ધ્યાન રાખજો. ફિલોસોફી જે છે એ સેકન્ડરી પ્રિમાઇસ એટલે દ્વિતીય, જ્યાં જરૂરી હોય ત્યાં, અને સાબિત થયેલા, સ્વીકારાયેલા અને શૈક્ષણિક રીતે મજબૂત તર્કોનો જ ઉપયોગ કરીશું આપણે. તો આ કોઈ નવી શોધો નહીં હોય. આ એ જ રિઝનિંગ છે જે સદીઓથી ઉપયોગમાં લેવાય છે, મતલબ રિઝનિંગની રીતે. તો એ કોઈ નવી વાત બિલકુલ નહીં હોય. અને ત્રીજું કે આપણે એનો ખૂબ મર્યાદિત ઉપયોગ કરીશું. આપણે ફિલોસોફીમાં ઊંડા નહીં ઉતરીએ. અને ફિલોસોફીમાં ઊંડા ઉતરવો એ આ સિરીઝનો હેતુ બિલકુલ નથી, એ તો ચોખ્ખું ધ્યાનમાં રાખજો. તો જ્યાં સુધી ફિલોસોફી વહીની સત્યતાને ચમકાવે છે ત્યાં સુધી આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને પછી આગળ વધી જઈએ છીએ, પછી એની પાછળ નથી રહેતા. તો આપણે કોઈ જટિલ ચર્ચાઓમાં નહીં પડીએ કે કોઈ ઊંડા વિવાદોમાં નહીં પડીએ, કારણ કે આ સિરીઝનો હેતુ છે કે સામાન્ય લોકો માટે, મારા તમારા જેવા, અને સામાન્ય ભાષામાં ઇસ્લામના જે સત્યો છે એને સ્પષ્ટ કરવા. તો ફિલોસોફી મોટો શબ્દ છે દોસ્તો, પણ વાત ખૂબ સરળ છે. કઈ રીતે કે હું જ્યાં ફિલોસોફી અથવા તો તત્વજ્ઞાન શબ્દ વાપરું છું એ કોઈ જટિલ, ભારે અથવા તો વિશેષજ્ઞોની કે એક્સપર્ટ્સની દુનિયા નથી દોસ્તો. આ એક સામાન્ય સમજ છે જે આપણા દાદા દાદી પાસે હતી, આપણા વડવાઓ પાસે હતી, બુઝુર્ગો પાસે હતી,
આપણા માતા પિતા પાસે છે, અને અલ્હમ્દુલિલ્લાહ એ જ કોમન સેન્સ તમારા બધા પાસે પણ છે. એટલે આ જે તર્કો છે, જે એનો આપણે આ જ તર્કોને, આ જે સામાન્ય સમજ છે, એ જ તર્કોને એકેડેમિકની અથવા શૈક્ષણિક ભાષામાં ફિલોસોફિકલ પ્રિન્સિપલ કહેવામાં આવે છે. બરાબર, બીજો કોઈ ફરક નથી, એમાં કોઈ બીજી નવી વાત નથી. તો અંદરથી આ વાતો બિલકુલ સરળ અને સાદી જ છે દોસ્તો. તો તમને એક વસ્તુનો વિશ્વાસ રહેવો જોઈએ કે આપણે ફક્ત પ્રમાણિત, સુરક્ષિત અને સદીઓથી સ્વીકારાયેલા તર્કોનો જ ઉપયોગ કરીશું. અને આપણા જે સલફ છે, આપણા જે વિદ્વાનો છે, એ લોકોનો પણ એક તરીકો રહ્યો છે દોસ્તો. ખાસ કરીને આપણે ઇમામ ગઝાલીની વાત કરીએ તો એ આ પદ્ધતિના ખરેખર એક સાચા માર્ગદર્શક છે. ઇમામ ગઝાલીનું નામ આપણે લીધું તો થોડું એમનું સ્થાન સમજી લઈએ ઇસ્લામિક ક્રીડમાં, એમનું શું સ્થાન છે. તો ઇમામ અબુ હમીદ અલ ગઝાલી રહીમુલ્લાહ ઇસ્લામિક ઇતિહાસમાં ખૂબ મહાન વિદ્વાનોમાંથી હતા. તેઓ હુજ્જતુલ ઇસ્લામ એટલે કે ઇસ્લામના પુરાવા તરીકે ઓળખાતા હતા. એટલું ભારે એમનું સ્ટેટસ હતું. તેઓ સુન્ની અકીદાના રક્ષક હતા, અને તેમણે ખરેખર તો ફિલોસોફીના મોટા ભાગના તર્કોનું ખંડન કર્યું હતું. મોટાભાગના જે તે વખતે એરિસ્ટોટલિયન અને ખાસ કરીને જે ગ્રીક ફિલોસોફીની અસર હતી, તો એમાં એમણે ખરેખર ઘણી ફિલોસોફીઓનું ખંડન કર્યું હતું. પણ એમણે શું કર્યું કે સાચા જે તર્કો હતા સહી, એને વહીની અંદર રાખીને એનો ઉપયોગ કર્યો હતો. બરાબર, એટલે ફિલોસોફીને એમણે હાવી નથી થવા દીધી, એમણે વહીને ઉપર રાખી હતી. તો તેમણે ક્યારેય ફિલોસોફીને દીન પર નથી બેસાડી દોસ્તો, પણ ફિલોસોફીને વહીની સેવામાં મૂકી. બરાબર, તો એ જ માર્ગ આપણે પણ લઈશું કે ફિલોસોફીનો જ્યાં શક્ય હશે ત્યાં સુધી આપણે ખાલી મર્યાદિત અને તર્ક માટે એનો ઉપયોગ કરીશું. અને એક વસ્તુ ચોખ્ખું છે દોસ્તો કે મારો હેતુ કોઈને ઇમ્પ્રેસ કરવાનો નથી. હું પોતે જ એવરી ડે, મતલબ જ્યારે પણ આ રીતનું જોઉં છું, તો હું પોતે જ એવરી ડે ઇમ્પ્રેસ થઉં છું આ બાબતથી. તો ઓબ્વિયસલી હું કોઈને ઇમ્પ્રેસ ના કરી શકું. અને બીજું કે હું જ્યારે બી જોઉં છું કે કેવી રીતે આ જે રિઝનિંગ છે, કારણ આપણે જે રિઝનિંગ શોધીએ છીએ ને દરેક વસ્તુ પાછળ, તો આ સરળ રિઝનિંગ કુરાનને આયતો સાથે કેટલું સારી રીતે, કેટલું પરફેક્ટ મેળ ખાય છે. દરેક દલીલ, દરેક વિચાર અને દરેક તર્ક જ્યારે વહીની સામે મૂકીશું ત્યારે એ જાણે પોતાની જગ્યા પર બેસી જાય છે. તો આ જ હાર્મોની, આ જ અલાઇનમેન્ટ અને આ જ એક સુંદર મેળ આપણને ઇમ્પ્રેસ કરે છે દોસ્તો. અને એ જ આનંદ હું આપની સમક્ષ વહેંચવા માગું છું. અને મકસદ પણ આ જ છે દોસ્તો, બીજો કંઈ નથી. તો આ શ્રેણી સિરીઝ દરેક માટે છે. આ સિરીઝ મુસ્લિમો માટે પણ છે, જે લોકો મુસલમાન નથી અને જે લોકોને સત્યની સોચ છે એ લોકો માટે પણ છે. શિક્ષિતો માટે પણ છે અને અશિક્ષિત માટે પણ છે. યુવાનો અને વડીલો, ગામડા અને શહેરના દરેક વ્યક્તિ માટે છે. અને આપણે કોઈ નવી વાત નથી કરતા દોસ્તો. જે વાતો આપણે શીખેલા છે, બસ આપણે એને આપણી ભાષામાં ખાલી અહીં આપણે ડિસ્કસ કરીએ છીએ. કારણ કે અલ્લાહનો દીન છે દોસ્તો, એ દરેક માટે સરળ છે. અને હું એક જ વાત કહું છું કે અલ્લાહ જસ્ટ છે, અલ્લાહનો ન્યાય અટલ છે. અને એટલા માટે જ અલ્લાહે પોતાની જાતને ઓળખવા માટે દરેક તબક્કાના, દરેક એબિલિટીના માણસને
માણસ માટે એ સરળ રાખ્યું છે એનું પોતાની જાતને ઓળખવાનું. તો એક બાબતે નિશ્ચિત રહો કે આપણે ફિલોસોફીનો ઉપયોગ ફક્ત ત્યાં જ કરીશું જ્યાં જરૂર હશે, અને તે પણ સૌથી સરળ, સૌથી સમજાય એવી અને સૌથી માન્ય ભાષામાં. તો અને વહીને કેન્દ્રમાં રાખીને અથવા તો હદીસને કેન્દ્રમાં રાખીને જ્યાં પણ આપણને, તો વહીને કેન્દ્રમાં રાખીને આધુનિક રિઝનિંગને તેની બાજુમાં રાખીશું, વહીને કેન્દ્રમાં રાખીશું અને આધુનિક રિઝનિંગને તેની બાજુમાં રાખીશું, અને માત્ર સત્યને વધુ સ્પષ્ટ રીતે ઓળખીશું. બરાબર? તો આપ નિશ્ચિત રહો દોસ્તો, આપણે સામાન્ય લોકો માટે સામાન્ય ભાષામાં અને સામાન્ય વાતો જ કરીશું. તો આગળના એપિસોડમાં જ્યાં પણ ફિલોસોફીનો ઉલ્લેખ આવે તો ગભરાઈ ન જતા. એક સાદી વાતો જ છે, બસ એનું નામ એવું છે. અને ઉમ્મીદ કરું કે આવતા બધા એપિસોડ બી પણ તમે જુઓ, અને જે કોઈ આ વિષયને લગતી જે બાબતમાં સમજ ના પડે તો કોમેન્ટમાં જરૂર કહો. ઇન્શાલ્લાહ જેવી મારામાં એબિલિટી હશે એ પ્રમાણે આપણે એને ડિસ્કસ કરીશું. પણ ઈમાન શીખવું જરૂરી છે દોસ્તો, બધા મુસલમાન માટે અને બલકે દરેક ઇન્સાન માટે ઈમાનને શીખવું, અને ઈમાનને શીખીને ઈમાનની સાથે જવું એ આપણી જવાબદારી છે દોસ્તો, અને એ જ કામ આપણે સાથે મળીને કરીએ છીએ. તો ઉમ્મીદ છે આપણા આવતા એપિસોડમાં પાછા ફરી મળીએ એક નવા વિષય સાથે. આ જે એપિસોડ છે મેં ખાલી વચ્ચે એમ જ એડ કર્યો, પહેલાં કોઈ પ્લાન ના હતું, અથવા તો એ મારા લેસનનો ભાગ પણ નથી. પણ મને એવી થોડી ઇમ્પ્રેશન થઈ કે જે શ્રોતાઓ છે એ લોકોને એવું લાગે છે કે too much to talk about philosophy, and this is all about philosophy. પણ એવું નથી દોસ્તો. તો આવતા એપિસોડમાં જરૂર મળીએ. અલ્લાહ હાફિઝ.